હે વિજુમાં, આશા બેન, આપણે આ દુનિયામાં કઈ વસ્તુની દાન કરવી તો આપણને શાંતિ મળે? હું કહું જીભડો દાન કરજે ને બધા તો કદાચ મળે. ક્યાં ખોટું કીધું? જીભડો દાન કરવાનું કીધું મેં તો. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું તમારો હિરેન મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણા જિંકલ સલોનના મિની વ્લોગમાં. તો મિત્રો, રોજની જેમ આપણે આપણું પહેલું કામ ચાલુ કરી દીધું, એટલે કે મજૂરી કામ કરવાનું. અને એમાં તે પાછો હું એકલો નહોતો, મારું બજરંગ દળે મારી હારવાર જ હતું. ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા તો સ્પેશિયલી જીવા પરથી આપણી પાસે હેરકટ કરાવવા માટે, અને એમને કરાવવાનું હતું બટરફ્લાય હેરકટ. પછી તો શું હોય મિત્રો, તમને ખબર તો છે, આપણે આપણા હથિયાર ઉપાડીને આપણે હેરકટિંગ નું કામકાજ ચાલુ કરી દીધું. અને ખરેખર મિત્રો, જિંકલ સલૂનમાં તમે સવારે આવો ને એટલે તમને સલૂન આખું ભર્યું ભર્યું જ લાગે, કારણ કે કામ એટલું હોય ને કે એકબીજાને સામું જોવાનો ટાઈમ ન હોય. અને મિત્રો, આજનો દિવસ પાછો થોડોક ઇન્ટરેસ્ટિંગ હતો. હવે એનું રીઝન કંઈક એવી રીતે હતું કે વડોદરાથી સ્પેશિયલી ગ્લેમ સિલ્કના સીઈઓ અને ત્યાંના ટેકનિશિયન આપણા જિંકલ સલોન અને એકેડમીમાં આવ્યા હતા સ્પેશિયલ ક્લાસ લેવા માટે. અને એ ટ્રીટમેન્ટનું નામ છે લીસો ટ્રીટમેન્ટ, જે બધા પ્રકારના હેરમાં વર્ક કરે છે મિત્રો. જેમ કે ડ્રાય હેર, ફ્રીઝી હેર, મહેંદી કોટેડ હેર, કલર કોટેડ હેર. એ ભાઈ તમને ટૂંકમાં કહું ને તો ઓલ રાઉન્ડર ટ્રીટમેન્ટ છે. તમારે સ્મૂથ, શાઇની અને સ્ટ્રેટ લુક જોતા હોય ને તો તમારે લીસો ટ્રીટમેન્ટ કરાવાય. ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા તો સ્પેશિયલી વાંદળિયાથી આપણી પાસે હેરકટ કરાવવા માટે, અને એમને કરાવવાના હતા લોંગ લેયર્સ. અને મિત્રો, ખબર નહીં પણ હમણાંથી ગદની રજાઓ બહુ પડે છે, કામનો લોડ એટલો છે ને એટલે વ્લોગ ગદના બનતા જ નથી. પણ કાંઈ વાંધો નહીં મિત્રો, તમતારે તમારો હિરેન મસાલિયા હજી બેઠો છે, તમતાર પાછું રેગ્યુલર વ્લોગ બનાવવા મળશે. તમતાર ઉપાધિ કરોમાં રોજ વ્લોગ આવશે આપણા, રોજ ડેઈલી. અને લાસ્ટમાં હેરકટ, બ્લો ડ્રાય અને સાઇન સ્પ્રે કરીને આ તો એ લોંગ લેયર્સ નું ફાઇનલ લુક મિત્રો જરા કોમેન્ટમાં કહેતા જાજો કેવું લાગ્યું. અને જે ક્લાયન્ટ જીવા પરથી આવ્યા હતા ને એમનું બટરફ્લાય હેરકટ નું ફાઇનલ લુક કંઈક આવી રીતે હતું. ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા હતા સ્પેશિયલી સુરત થી આપણી પાસે હેરકટ કરાવવા માટે, અને એમને કરાવવાના હતા શોર્ટ લેયર્સ. હવે મિત્રો, એ મેડમની રિક્વાયરમેન્ટ કંઈક એ રીતે હતી કે હિરેનભાઈ, મારા હેર છે ને એકદમ કરલી છે, પણ મારે એને તોય શોર્ટ હેર કરવા છે. મેં કીધું કઈ વાંધો નહીં, ચલો એ રીતે તમને શોર્ટ હેરકટ કરી દઈએ. અને મિત્રો, પછી તો ઉતાવળમાં તે કામ ચાલુ કરી દીધું, કારણ કે બેન ને ઉતાવળ હતી, મારે ઉતાવળ હતી. હેરકટ, બ્લો ડ્રાય અને સાઇન સ્પ્રે કરીને આ તો એ શોર્ટ લેયર્સ નો ફાઇનલ લુક મિત્રો. તો મિત્રો, હું છે ને જરીક એવું ચોપડામાં બધા છોકરાઓનું નામ લખી નાખું, કારણ કે બધાના છે ને સર્ટિફિકેટ બનાવવાના છે. અને ત્યાં સુધીમાં મિત્રો, તમે બધા કોમેન્ટમાં જે નહીં લખી નાખો કે જિંકલ સલૂન ની બીજી બ્રાન્ચ ક્યાં થવી જોઈએ, જરાક ફટાફટ કેજો, મારે પછી ઉતાવળ છે. ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા તો સ્પેશિયલી રાજકોટ થી આપણી પાસે હેરકટ કરાવવા માટે, અને એમને કરાવવાનું હતું બટરફ્લાય હેરકટ. અને ખોટું નહીં કહું મિત્રો, રાજકોટ થી મારે રોજના 5 ક્લાયન્ટ તો આવે જ છે. તો હવે હું એ વિચારું છું કે રાજકોટ એક નવી બ્રાન્ચ કરી નાખું તો કેમ રહે. એક કામ કરો ને ભાઈ, તમે જ બધા કોમેન્ટમાં કહી દો ને કે મારે ક્યાં કરવી જોઈએ ખરેખર બીજી બ્રાન્ચ. અને ત્યાં સુધીમાં છે ને હું આ હેરમાં બ્લો ડ્રાય કરી નાખું, કારણ કે ઓલરેડી ડ્રાય હેર હતા ને, મેં કીધું બ્લો ડ્રાય કર્યું નહોતું, એટલે મેં કીધું લાઈને હું જ કરી નાખું. હેરકટ, બ્લો ડ્રાય અને લાસ્ટમાં સાઇન સ્પ્રે કરીને આ તો એ બટરફ્લાય હેરકટ નો ફાઇનલ લુક મિત્રો. જરા કહેતા જજો ને કેવું લાગે છે. અને સાંજે 6 વાગે લીસો ટ્રીટમેન્ટ નું ફાઇનલ લુક કઈક આ રીતે હતું. અને ગદના 6 વાગે ને મારી હાળી સાની યાદ આવે હો બાપા. અને આમ જો 4 પાટિયા સડી ગયા ધાબા ઉપર, સાનો કપ લઈને 1 નંબર. તો ફાઇનલી મિત્રો, આજનો દિવસ બી થઈ ગયો છે પૂરો. તો કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક કરો, ફોલો કરો અને શેર કરો. અને હા, યુટ્યુબમાં જઈને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હો. થેન્ક યુ સો મચ.